સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. મેળાવની બાજુમાં આ રીતના પીપળાવ નામનું ગામ આવે છે. એ પીપળાવ ગામમાં મહારાજ અનેક વખત પધારેલા છે. એક વખત મહારાજ અમદાવાદથી વિચરણ કરતાં કરતાં પીપળાવ ગામે આવેલા. ત્યાંથી કમિયાળા ગામ થઈને પચ્છમ ગામમાં પધારેલા. ત્યાંથી આગળ રણ ઉતરીને ખસ્તા ગામે ગયેલા. તો ત્યાં આગળ ખડોળ ગામના ભક્તોએ ત્યાં આગળ મહારાજનું સ્વાગત કર્યું અને એ જે હરિભક્તો હતા એ મહારાજના માટે એક શ્રીફળ લઈને આવેલા. એમ શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવદર્શને જઈએ અથવા તો ગુરુ પાસે જઈએ તો ખાલી હાથે ન જવું જોઈએ. કંઈક ભેટ સામગ્રી લઈને જઈએ તો ભગવાન વધુ રાજી થાય. તો આ ભક્તો હતા એ એક શ્રીફળ લઈને આવેલા. એમ કરતાં કરતાં 100 જેટલા શ્રીફળો ભેગા થઈ ગયા. એટલે મહારાજે સેવકોને કહ્યું કે આટલા બધા શ્રીફળ ભેગા ક્યાં સાચવવા આપણે. અહીંયા મને યાદ આવે કે અમે જ્યારે પ્રમુખ સ્વામી બાપા સાથે ફરતા હતા એ વખત તરીકે, ત્યારે તો આપણી સંસ્થામાં એવી સમૃદ્ધિ ઘણી ઓછી હતી. પધરામણીમાં ભક્તો જે કાંઈ શિંગદાણા છે કે સાકર છે કે ખાંડ વગેરે પ્રસાદી ધરાવે ને, તો એમાંથી અડધો ભાગ ઠાકોરજી માટે થેલીમાં જુદો કાઢી લઈએ. પછી જે કાંઈ નજીકમાં મંદિર આવે, અટલાદરા છે કે ગોંડલ છે, તો ત્યાં આગળ એ બધું આપી દઈએ ને અડધો ભાગ ત્યાં પ્રસાદમાં ધરાવીને સૌને વેચી દેતા. તો આ રીતના કામ થયા કરતા. તો મહારાજ કે આપણે એમ કરો કે આ શ્રીફળ જે આવે છે ને એમાં અડધું શ્રીફળ આપણે એ માલિકને પાછું આપી દેવું, એને ઘર માટે એમને કામ આવે તો સાદી ખાય. અને બાકીનું જે અડધું વધ્યું હોય એ ત્યાં ત્યાં સમારીને નિશેષા બનાવીને ભક્તોને વેચી દેવી, પ્રસાદી સૌ ખાય. તો આ કામ મહારાજે ત્યાં આગળ પીપળાવ ગામના પ્રભાશંકરભાઈને સોંપેલું. એ આ કામમાં બહુ નિપુણતાપૂર્વક કામ કરતા. મહારાજનું પૂજન વગેરે થતું હોય ત્યાં તો આમ ધડાધડ શ્રીફળને છોલીને એને ત્યાં વધેરીને 2 ટુકડા કરીને એક ટુકડો માલિકને પાછો આપી દે અને એક ટુકડામાંથી ચપ્પાથી શેષ બધી કાઢીને ટુકડા કરીને ભક્તોને ત્યાં આગળ વેચી દે. મહારાજે એકાદી કણી એમાંથી લેતા અને ભક્તોને રાજી કરતા. પણ આ જે પ્રભાશંકરભાઈની આ ચપળતા મહારાજે જોઈને મને તો ઓહો, પ્રભાશંકર તો ભાઈ આ કામમાં બહુ હોશિયાર લાગે છે, કે આ તો કંઈ કોઠારી થાય એવા લાગે છે. પછી મહારાજે એનો આ ગુણ જોયો અને મહારાજે એને ગરડા મંદિરના કોઠારી ત્યારે બનાવી દીધા. એ જમાનામાં તો કોઠારી માટે સાધુ નહોતા, પણ ગ્રહસ્થો જ કોઠારી બનતા હતા. એટલે પ્રભાશંકરભાઈ સંપ્રદાયના પહેલા કોઠારી બન્યા એમ કહેવાય. અને બધા જ મંદિરમાં અલગ જે કોઠારીઓ હોય ને એ સૌના ઉપરિયા પ્રભાશંકરભાઈ હતા. એટલે એવી એનામાં નિપુણતા કળા એવી હતી. તો એવા જે આ પીપળાવ ગામના પ્રભાશંકરભાઈ એ બચપણથી જ સત્સંગમાં રસ લેતા હતા. જે કોઈ નાના હોય ત્યારથી સત્સંગમાં જોડાયા હોય ને એ પછી યુવાન થાય, મોટા થાય તો પણ સત્સંગનું બળ એને રહેતું જ હોય છે. તો પ્રભાશંકરભાઈને પણ નિષ્ઠાનું બળ આ રીતના દૃઢ થયેલું અને એમને ખાસ તો ભજન સ્મરણનું અંગ વધારે રહેતું. સંત સમાગમમાં રહે, મહારાજનો સમાગમ કરે તો ભજન સ્મરણ પણ વધારે પોતે કરતા. એનો એક ગુણ એ હતો કે રોજ પોતે કથા વાર્તા સાંભળતા હતા.
સંતો કથા વાર્તા કરતા હોય, મહારાજ કથા વાર્તા કરતા હોય તો એ કથા વાર્તા સાંભળતા એટલું નહીં પણ એકાગ્ર ચિત્તે સાંભળતા. કથા તો હવે આપણે સાંભળીએ છીએ પણ એકાગ્રપણે સાંભળવું ને એ આખી જુદી વાત છે. તો રોજ રોજની કથાઓ યાદ રાખવાની, પછી એ યાદ રાખ્યા પછી બીજા કોઈને સંભળાવવાની, ઘરના સભ્યોને એ સંભળાવવાનું, એ ગુણ એનામાં સારો એવો હતો. એમ કરતાં કરતાં પ્રભાશંકરભાઈ થોડાક મોટા થયા એટલે એનું સગપણ નક્કી કરવામાં આવ્યું. લગ્નની તૈયારીઓ પણ કરવામાં આવી અને માંડવો બાંધવામાં આવ્યો, ઢોલ શરણાઈઓ વાગતા થઈ ગયા અને લગ્નના દિવસે પ્રભાશંકરભાઈ વરરાજા બનીને કિંમતી વસ્ત્રો ધારણ કરીને પોતે શણગારેલા ગાડામાં પોતે બેઠા. ગાડાના બળદોને પણ શણગારવામાં આવેલા, શિંગડાને પણ રંગ કરવામાં આવેલો, એના ઉપર ઝૂલ મૂકવામાં આવેલી અને આ રીતના વરરાજા શણગારેલ ગાડામાં પોતે આ રીતના બેઠા. એવામાં જ એક ભક્તરાજ મહારાજનો પત્ર લઈને ત્યાં આગળ પીપળાવ ગામમાં આવ્યા અને આ રીતના પ્રભાશંકરભાઈ ગાડામાં બેઠા હતા. એમના હાથમાં એક પત્રનું ભૂંગળું આપ્યું. એ જમાનામાં ભૂંગળામાં પત્રો આ રીતના આપવામાં આવતા. તો એ પત્રનું ભૂંગળું એમને આપ્યું. તો પ્રભાશંકરભાઈએ એ પત્ર ખોલ્યો અને વાંચ્યો. પહેલાં તો પત્ર લઈને આમ આંખે અડાડ્યો, માથે ચડાવ્યો, છાતીએ સ્પર્શ કરાયો, કારણ કે આ તો મહારાજનો પત્ર હતો ને, સાક્ષાત ભગવાનનો પત્ર હતો. એટલે વાંચતા વાંચતા પણ એને આમ હર્ષના આંસુ આવી ગયા. વાહ વાહ, મને મારા ભગવાને યાદ કર્યા. ખોલ્યો અને વાંચ્યો તો એમાં એટલું જ લખેલું હતું કે પ્રભાશંકરભાઈને માલુમ થાય કે અમે અત્યારે વડતાલ જઈએ છીએ, તમે ત્યાં વડતાલમાં એ ઉત્સવમાં આવી જજો. આટલું જ એમાં લખવામાં આવેલું. પણ લખાણ વાંચીને પ્રભાશંકરભાઈના મનમાં આનંદ થઈ ગયો કે મારા કેટલા મોટા ભાગ્ય, સાક્ષાત ભગવાને મને આમંત્રણ પાઠવ્યું છે. જો આપણે ભગવાનને યાદ કરીએ તો સારું જ છે, પણ જ્યારે ભગવાન આપણને યાદ કરે ને એ વધારે સારું કહેવાય. ભગવાનને એમ થવું જોઈએ કે પેલા ફલાણાભાઈ આજે દર્શને કેમ નથી આવ્યા. એમ ભગવાન જ્યારે આપણને યાદ કરે ને ત્યારે આપણા બહુ મોટા ભાગ્ય સમજવા જોઈએ. એ પ્રભાશંકરભાઈને થયું કે ત્યાં આગળ મોટો ઉત્સવ સમયો થશે, મહારાજના દર્શન થશે, સાધુ સંતોના દર્શન થશે અને સત્સંગનું બહુ સારું સુખ આવશે. તો પોતે તત્કાળ ત્યાં ગાડાથી નીચે ઉતરી ગયા. એના હાથમાં જે શ્રીફળ હતું, તલવાર હતી અથવા જે સાફો માથે બાંધ્યો હતો એ બધું ત્યાં એને ઉતારી નાખ્યું. અને ત્યાં આગળ એના જે પિતાજી હતા એને આપી કહ્યું કે પિતાજી, આ મહારાજનો પત્ર આવ્યો છે ને એટલે મારે હવે સમયમાં વડતાલ જવું છે, તો હું જાઉં છું. તો પિતા કહે, બેટા એમ ઉતાવળ નહીં કરવાની, શું ઉતાવળ છે, લગ્ન કરીને જા ને, આમ અધૂરા મૂકીને ક્યાં ચાલ્યો, જવાની ક્યાં ના છે, તું લગ્ન પતાવીને જ્યાં તો સારું ને. એ પ્રભાશંકરભાઈએ કીધું કે મહારાજ કે બાપુજી લગ્ન તો ફરી એ લેવાશે, પણ મહારાજનું આવું પ્રેમભર્યું આમંત્રણ ફરી ક્યારે આવવાનું છે. એટલે પોતે ત્યાં આગળ વડતાલના માર્ગે ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા પોતે કીર્તનો ગાતા જતા હતા. આ મોટો ગુણ કહેવાય ને. અમે સંતો બહુ વર્ષો પહેલાં દાદરથી પવઈ વાડીએ ચાલતા ચાલતા જતા હતા. લાંબો રસ્તો છે. તો કોઠારી બાપા ભેગા હતા અને ઠાકોરજી પણ મારા હાથમાં ત્યારે આપવામાં આવેલા. તો સંતો બધા અમે ચાલતા ચાલતા છેક પવઈ વાડી તરફ જતા હતા, જે યોગી બાપાની પ્રસાદીની વાડી કહેવાય ને. તો કોઠારી બાપા કે આપણે સંતોએ ભજનો ગાતા ગાતા, ધૂન ગાતા ગાતા જઈએ ને તો વધારે પુણ્ય મળે. તો બધા ધૂન ગાતા ગાતા ત્યાં આગળ પવઈ અમે ગયેલા. અહીંયા જે આપણે સભા અહીંયા કરીએ છીએ આ નીચેના હોલમાં, ત્યાં આગળ પેલા સંતોની ભોજનશાળા હતી. તો સંતો પહેલાં અમે અહીંયા આગળ રોટલી અહીંયા વણતા સવારના સમયે.
તો કોઠારી બાપે એકવાર જોયું કે આ સંતો રોટલી તો પણ બરાબર સારી સેવા કરે છે, પણ વાતો થાય છે એના કરતાં કથા સાંભળે તો સારું ને. એટલે ત્યાં તત્કાળ સ્પીકર ગોઠવી દેવામાં આવ્યા, એથી કથા વાર્તા બી સંભળાય અને આ રોટલીની સેવા પણ થાય. તો જો ભગવાનનું ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ ને એનો બહુ મોટો લાભ છે, અને એ આપણે ખાસ શીખવું જોઈએ. પ્રભાશંકરભાઈ ત્યાં આગળ વડતાલ પહોંચ્યા ને તો મારા ત્યાં લીમડાના ઝાડ નીચે સભા કરીને વિરાજિત થયેલા. મહારાજની સામે સંતો બેઠેલા હતા, હરિભક્તો બેઠેલા હતા, થોડેક દૂર બહેનો બેઠેલા હતા. તો આ રીતના પ્રભાશંકરભાઈ ત્યાં આગળ પહોંચ્યા, ત્યાં આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ મહારાજને કર્યા. મહારાજે એના ક્ષેમ કુશળ પૂછ્યા કે કેમ કુશળ છો ને? તો કે હા મહારાજ, આપની દયાથી કુશળ છીએ. પછી મહારાજે પૂછ્યું કે તમને કાગળ મોકલાવ્યો તો એ મળી ગયો ને? તો કે હા મહારાજ, કાગળ તો મળી ગયો ને, એટલા માટે જ અહીંયા આવ્યો છું. પછી મહારાજે એના હાથ સામું જોયું. મહારાજે પૂછ્યું કે હાથે શું બાંધ્યું છે? કે મહારાજ કે આ રીતના મીંઢળ બાંધેલા છે, અને ગાડે બેસીને લગ્ન કરવા જ માટે જતો હતો, પણ આપણો પત્ર આવ્યો ને તો તત્કાળ એ અટકાવીને અહીંયા આગળ આવ્યો છું. મહારાજ કે લે, એવી શું ઉતાવળ હતી, પરણીને આવવું હતું ને? તે પ્રભાશંકરભાઈ કે મહારાજ કે આપ તો અતિશય મને વહાલા છો, આપથી અધિક મારે માટે કોઈ નથી. કહ્યું કે વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે. તો કે મહારાજ કે પરણવાની તો ક્યાં ઉતાવળ હતી એવી, જન્મો જન્મથી 4 ફેરા અમે ફરતા જ આવીએ છીએ ને, છતાંય આ 84ના ફેરા હજુ ટળ્યા નથી. તો એ ટાળવા માટે જ આપની પાસે આવ્યો છું. મહારાજે આમ બે ઘડી સાંભળીને આમ મહારાજે બહુ વિચાર કરતા થઈ ગયા, વાહ વાહ કેવી સમજણ છે આની. મહારાજે કીધું કે આવા નિર્વાસનિક ભક્તો બ્રહ્માંડમાં ક્યાંય નથી એમ કે. મહારાજે પ્રમાણ આપ્યું. પછી મહારાજ કે વૈરાગ્યવાન હોય ને એને માયા ક્યારેય ડૂબાડી શકતી નથી. પછી મહારાજે કીધું કે તમે એવા હિતવાળા છો ને માટે તમે આવું કરી શક્યા, બીજાથી આવું થઈ શકે નહીં. એમ સભામાં મહારાજે એમના વખાણ કર્યા. તો જો અહીંયા આપણને ખાસ વત્સામૃત અંત્યનું પહેલું યાદ આવે. મહારાજ એમાં બોલ્યા છે કે એવા હિતવાળા તો આ રીતના જીણાભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. ત્યાં મહારાજે આ જાહેરની અંદર પ્રભાશંકરભાઈના વખાણ કરેલા છે. ત્યારબાદ તો એક વખત પ્રભાશંકરભાઈ ગઢપુર ગયેલા, તો મહારાજની અક્ષર ઓરડીની પાછલા ભાગમાં જ એનો ઉતારો ત્યાં આગળ આપવામાં આવેલો, અને રાતના 2 વાગ્યા હતા. પ્રભાશંકરભાઈને તો આમ રાતના ભજનની એવી ટેવ હતી, એ મોટે ભાગે વહેલી સવારમાં ઉઠી જતા. અહીંયા ઠંડી બહુ હતી ને, તો પ્રભાશંકરભાઈ આમ રાતના 2 વાગે મહારાજને યાદ કરે કે હે દયાનિધિ, હે દયાનિધિ, હે દયાનિધિ, આમ સહજ ભાવે યાદ કરતા હતા. તો પાછળ ત્યાં મહારાજનો અવાજ સંભળાયો અક્ષર ઓરડીમાં કે આ કોણ બોલે છે? તો એક માનસંગ નામના પાર્ષદ જે હતા કે મહારાજ ઓલો પ્રભાશંકર એવો લાગે છે, પીપળાવાળો એનો અવાજ છે, અને અહીંયા તમારી ઓરડીની પાછલા ભાગમાં એને ઉતારો આપ્યો છે ને, એ એમ કહે છે કે દયા નથી, દયા નથી, દયા નથી, એવું બોલે છે. મહારાજ કે એમ એવું બોલે છે, બોલાવો કે એને. એટલે એને બોલાવવામાં આવ્યા. તો પ્રભાશંકરભાઈ મહારાજને પગે લાગ્યા, અને મહારાજે પૂછ્યું કે આટલા વહેલા આ રીતના આવી ગયા છો ને શું બોલતા હતા? તો કે મહારાજ તો એમ બોલતો હતો કે હે દયાનિધિ, હે દયાનિધિ. તો મહારાજ કે આ પાર્ષદ માનસંગ તો એમ કહે છે કે એ દયા નથી, દયા નથી એમ બોલે છે. તો ના મહારાજ એમ તો કેમ બોલું, કે હું તો દયાનિધિ બોલતો હતો. તો માનસંગ પાર્ષદ કે મહારાજ જો અત્યારે પાછા ફરી ગયા છો, તમારાથી ગભરાય છે એટલા માટે. અને એ કે જો દયા હોય તો આવી ટાઢમાં સંતો ભક્તોને ઠૂઠવાતા પડ્યા રહેવું પડે, એવી રીતના એ બોલે છે. એટલે પછી મહારાજે
કે હા ઠંડી તો ટાઢ તો બહુ છે. તો તત્કાળ ત્યાં મહારાજે તાપણું કરાવ્યું અને મોટા ભડકા કરીને બધા જે જાગતા હતા બધા તાપવા માટે ત્યાં આગળ ગોઠવાઈ ગયા. પછી મહારાજ તાપતા તાપતા બોલ્યા કે જે કોઈ અમને એક ગોદડું દાનમાં આપશે ને એને અમે એક જોડ અમારા જે ચરણારવિંદ છે એ અમે કપડા ઉપર એને છાપી આપશું. જે 2 જોડ આપશે એને 2 જોડ ચરણારવિંદ છાપી આપશું. તો દાદા ખાચરે ત્યાં આગળ 100 ગોદડા લખાવી દીધા. એ વસ્તા ખાચર જે હતા કારિયાણીના એણે 100 ગોદડા દાનમાં લખાવી દીધા. આ રીતના ગામના જે માણસો ત્યાં બેઠેલા હતા એમાં કોઈએ 5 ગોદડા, કોઈએ 10 ગોદડા આવી રીતના તત્કાળ ત્યાં દાનમાં લખાવવા માંડ્યા. અને 1-2 દાડામાં તો ત્યાં આગળ મોટો થપ્પો ગોદડાનો થઈ ગયો. અને ત્યાં આગળ જે એક મેઘો સુથાર નામના હરિભક્ત હતા એ મેઘા સુથાર એક ધાબળો ઓઢીને ત્યાં આગળ ખાઈ આવેલા અને એક જ ધાબળો એની પાસે હતો. તો એ મહારાજે ત્યાં દાનમાં આપ્યો. મહારાજ કે મારી તમે આ ભેટ સ્વીકારો. મહારાજ કે મેઘા સુથાર તમે શું ઓઢશો હવે, તમે રાખો તમારી પાસે ચાલશે. તો મહારાજ મારા એક જ ધાબળો છે, અડધો હું ઓઢું છું, અડધો હું પાથરું છું અને મારે તમે આ રીતના દાન લઈ રહ્યા છે તો મારે આપને દાન કરવું જ છે. મારે તો લેવાની ના પડે કે નહીં તારે આપણને કઈ જરૂર નથી આ રીતના. પણ એનો બહુ આગ્રહ હતો ને એટલે પછી મહારાજે એ ધાબળો લીધો અને મહારાજ બોલ્યા કે તમારો ધાબળો તો હું ઓઢીશ. બસ મહારાજ ત્યાં તો ધાબળો એને ઓઢ્યો. પછી મહારાજે ધાબળોને પાછો આપ્યો મારી પ્રસાદી આ રીતના. અને મહારાજે એને છાતીમાં ચરણાવીને છાપી આપ્યા અને સંકલ્પ એનો પૂરો કર્યો. એમ જો એ પ્રભાશંકરભાઈએ માત્ર દયાનિધિ એવો ઉચ્ચાર કર્યો તો સંતો ભક્તોને આ રીતના ગોદડા દાનમાં બધા ભક્તોએ ત્યાં આગળ આપ્યા અને આ મેઘા સુથારને ચડાવીને છાતીમાં મહારાજે આપ્યા. તો ભગવાને યાદ કરવાનો આ કેવો પ્રભાવ છે એ અહીંયા આપણને ખ્યાલ આવે. એટલા માટે આપણે ભગવાનના ગુણગાન ગાઈએ ને યાદ કરીએ તો ભગવાન સહેજે એ આપણને યાદ કરે છે અને સહેજે આપણા કામ કરતા હોય છે. ટૂંકમાં ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ આપણને હોવો જરૂરી છે. જેમ આપણે વાત સાંભળીએ છીએ કે જૂનાગઢના પૂજ્ય બાળમુકુદાસ સ્વામી અહીંયા આપણા ગ્રંથાલયમાં એનો ઓરિજિનલ ફોટો આપણે રાખવામાં આવ્યો છે. કારણ કે મહારાજના ટાઈમમાં તો કેમેરા નહોતા પણ પછીથી કેમેરા આવ્યા ને તો બાળમુકુંદ સ્વામીનો ફોટો કેમેરામાં એ પાડવામાં આવ્યો છે. એ ફોટો બઢાવીને આપણે લાઇબ્રેરીમાં રાખેલો છે. તો એ બાળમુકુંદ સ્વામી જૂનાગઢના આસપાસના જે ગામડાઓ છે શાહપુર છે કે વંથળી છે બધા ગામડાઓમાં વિચરણ કરતા હતા. તો એક વખત બાળમુકુંદ સ્વામી જૂનાગઢથી ગામડે જવા નીકળ્યા તો ત્યાં આગળ નજીકના કોઈ ગામમાં સવારમાં સ્વામીની વાતોની કથા પોતે કરતા હતા. જો આપણું બુક છે સ્વામીની વાતો એ સંપાદન કરવામાં બાળમુકુંદ સ્વામીએ બહુ મોટી સેવા કરી છે. પોતે સ્વામી હારે કાયમ ફરતા તો વાતો પોતે લખી લેતા. એ છે હરિશંકરભાઈ છે વગેરે જે ભક્તો સંતો હતા એ સ્વામી જે કથા વાર્તા કરતા એ લખી લેતા. એને કારણે આપણને સ્વામીની વાતોનો ગ્રંથ આપણને મળ્યો છે. એમાં બાળમુકુંદ સ્વામીએ વાત કરી કે જે ભગવાન સંભાળે એને મારે બેઠા બેઠા ખાવા દેવું. આવી કંઈક એને ત્યાં વાત કરી. તો કેટલાક જે શ્રોતાઓ હતા એ શંકા પડી કે લે આમ તો કંઈ કેમ બને કે કંઈ કરવું નહીં ને ખાલી ભગવાને સંભાળીને ભગવાન આપણને બેઠા બેઠા ખાવા આપે એવું કેવું બને. તો બાળમુકુંદ સ્વામી કે કરો ખાતરી, આપણે ક્યાં એમાં લાંબુ કરવાનું છે. તો બાળમુકુંદ સ્વામી તો સ્વામીના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ એ રીતના હતો. એ બધા સંતો ભક્તોને ત્યાં આગળ સવારથી ભજનમાં બેસાડી દીધા અને કહ્યું કે આજે રસોડું બનાવવાનું નહીં. ભંડારીજીને ના પાડી દીધી કે આજે કાંઈ તમે રસોઈ બનાવતા નહીં. આજે ભગવાન આપણને જો જમાડે કે નહીં આપણને ખ્યાલ આવી જશે. એમ કરતાં કરતાં બપોર પડી, બપોરના 12 વાગ્યા પણ કોઈ જમાડવા માટે આવ્યું નહીં.
તો કોક કે હવે આ તો હવે 12 વાગી ગયા, ઠાકોરજી માટે કંઈ જમવાનું બનાવો કે આપણે તો કંઈક ચાલશે, ભગવાનને થાળ બનાવો. હજી એ વાતચીત ચાલતી હતી ને ત્યાં ચમત્કાર થયો. એક કાઠિયાવાડી હરિભક્ત ત્યાં આગળ આવ્યા. પાછળ એક બે ગાડા હતા અને ગાડામાં ટોપલા મૂકેલા હતા. તો એ ભક્તએ ત્યાં આગળ બાળમુકુંદ સ્વામીને નમસ્કાર કર્યા. સ્વામીજી, જય સ્વામિનારાયણ, અમારા દીકરાના લગ્ન લેવાય છે અને અમે સાંભળ્યું કે આપ અહીંયા ભાગોળે ઉતર્યા છો, તો થયું કે આપના દર્શન કરતો જાઉં, આશીર્વાદ લેતો જાઉં. અને આ પાછલા ગાડામાં અમે ચોખ્ખા આ રીતના લાડુ લાવ્યા છીએ, ગાંઠિયા છે, સેવ છે, બીજી વસ્તુઓ છે, એ આપ સંતો જમી શકો એ બધી ચોખ્ખી અમે બનાવેલી છે. તો આપ ઠાકોરજીને જમાડો અને સંતો પણ બધા જમે એવી આપને પ્રાર્થના છે. ત્યારે સ્વામીએ કીધું, બાળમુકુંદ, જો સંતો ભગવાને જમાડ્યા ને આપણને, ભગવાનમાં વિશ્વાસ હોય ને તો જરા પણ આપણે ભગવાન તકલીફ પડવા દે નહીં. પણ જો આપણે વિશ્વાસ કોઈ બેસીએ ને તો પછી કામ થતું નથી. એ ભગવાન હંમેશા આપણી કાળજી રાખે જ છે. તો આપણે પણ આ રીતના ભગવાનના જે ભક્તો હોય ને એની આપણે કાળજી રાખવા શીખવું જોઈએ. આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજના પુસ્તકની અંદર એક વાત સરસ નોંધવામાં આવી છે કે યોગીજી મહારાજ મુંબઈ પધારેલા ત્યારે બાપા ત્યાં આગળ જે પવઈની વાડી છે આપણી, એ વાડીમાં બાપાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તો યોગી બાપા માટે આપણા માટુંગાવાળા પાનાતન શેઠની મોટર ગાડી એમણે મોકલી હતી. એ પાનાતન શેઠ બહુ સારા નિષ્ઠાવાન એવા હરિભક્ત આપણા હતા અને આખો પરિવાર ખૂબ એવો મહારાજના ભક્ત તરીકે આપણે ઓળખીએ છીએ. હજુ પણ આપણા મંદિરમાં એ પરિવારના ભક્તો અવારનવાર આવતા હોય છે. ત્યારે આ શેઠની મોટર બાપા માટે આવેલી તો યોગી બાપાએ ગાડીમાં ગોઠવાયા. પણ એ સમય કેવો હતો કે ત્યાં ડુંગરાળ ભૂમિ હતી ને, એ ઠેઠ સુધી એ ગાડી જઈ શકે એવી નહોતી. એટલે મેઇન રોડ ઉપર એ ગાડીને ઊભી રાખવામાં આવી. પછી બાપા માટે એક ઊંચી જીપ ગાડી લાવવામાં આવ્યા. તો બાપા જીપમાં બેસીને પછી પવઈની વાડીએ ગયા. બપોર થતાં સુધીમાં યોગી બાપાએ એક યુવકને ત્યાં મોટર સાચવવા માટે ખાસ મોકલ્યો અને કહ્યું કે તમે ત્યાં મોટર સાચવજો, પાનાતન શેઠની ગાડી, અને ત્યાં ડ્રાઈવર છે ને એમના એ જમવા બોલાવજો અહીંયા. જો બાપા ડ્રાઈવરને પણ ભૂલ્યા નથી. પછી એ ડ્રાઈવરને જમાડવા માટે બાપાએ એક સંતને ખાસ ભલામણ કરી કે આ પાનાતન શેઠના ડ્રાઈવર છે એ ખાસ તમે પ્રેમથી જમાડી દેજો. પછી તો સાંજે ત્યાં આગળ જે વાડીમાં આપણે જે અમુક ઉગાડતા હતા ચણા વગેરે, તો ચણાના જે ઝીંડવા હોય એના જે પોપટા એની ઉજાણી ત્યાં આગળ કરવામાં આવી. તો ચણાનો ઓળો પાડવામાં આવ્યો અને બાપા સૌ સંતો ભક્તોને ઓળો જમાડતા હતા. તો સંતો ભક્તોનો મોટો સમુદાય હતો, છતાં બાપા પેલા ડ્રાઈવરને ભૂલ્યા નહીં. બાપાએ એક સંતને કીધું કે ઓલા ડ્રાઈવરને આ ઓળો આપી આવો કે એને પણ ત્યાં આગળ જમવાનું સારું રહેશે. પણ એ સંત કંઈક કામમાં હતા, કંઈક ભૂલી ગયા હશે. એટલે સંત પછી એ પ્રવૃત્તિમાં પડવાને કારણે એ ઓળો આપવાનું ભૂલી ગયા. વળતા રસ્તામાં યોગી બાપાએ ચણાનો જે ઓળો હતો ને એ સાથે કંઈક પોટલીમાં બાંધી રાખેલો. તે ડ્રાઈવર ગાડી હાંકતા હતા ને તો બાપાએ ડ્રાઈવરને ઓળો આપ્યો અને બાપાએ એની સાથે રસ્તામાં 20 મિનિટ સુધી બધી વાતો ચીતો બધી કરી. પછી બાપાને ગાડી ત્યાં મંદિરે, દાદર મંદિરે પહોંચી. એ બાપાએ ડૉક્ટર સ્વામીને કીધું કે ડૉક્ટર સ્વામી, આ ડ્રાઈવરને ચા પાણી કરાવજો, પ્રસાદનું બોક્સ પણ આપજો. એમ કહીને બાપાએ કીધું કે શેઠને પણ બોક્સ મોકલાવજો આ રીતના. તો બાપા શેઠને ભૂલ્યા નથી અને ડ્રાઈવરને ભૂલ્યા નથી. પછી ડ્રાઈવરે જતી વેળાએ ડૉક્ટર સ્વામીને વાત કરી કે ડૉક્ટર સ્વામી, કે મને આ યોગી બાપામાં ના પહેલી વખત આ દર્શન થાય છે આજે, પરંતુ એણે જે મારું ધ્યાન રાખ્યું છે ને અને મારી સાથે જે ઘણી બધી વાતો કરી છે અને મારા જીવનમાં આટલો રસ
હજી સુધી કોઈએ લીધો નથી કે. તો વિચાર કરીએ ફક્ત એક જ વારના પ્રસંગમાં યોગી બાપાએ એને કેવો રંગી નાખ્યો અને કેટલો બધો એને અંતરમાં પ્રેમ આપી દીધો. તો જો બાપા દરેકની કાળજી આ રીતના રાખે છે તો આ ગુણ બધે શીખવા જેવો છે. તો ખાસ આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે ભગવાનને જે ગુણો ગમે છે એ ગુણો આપણા સૌમાં આવે. એ જ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.